કાઠિયાવાડનો સામો કો, ગુજરાતનો મોરૈયો કે મહારાષ્ટ્રનો ભગર? ફરાળ નામ સાંભળતા જ બપોરના મેનુમાં મોરૈયો ફિક્સ જ હોય, પણ દર વખતે મોરૈયો અલગ સ્વાદ અને અલગ કન્સિસ્ટન્સીનો કેમ બને છે? તો આજે આપણે પરફેક્ટ પાણીનું માપ અને મસાલાથી દર વખતે મોરૈયો એક સરખો બને તેવી રીત જોઈએ. વિડીયો તો તમને ગમશે જ, તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટ્રીટ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઈટિંગ. સૌથી પહેલા આપણે 1 કપ એટલે વજનમાં 200 ગ્રામ જેટલો મોરૈયો લીધો છે. મોરૈયાને આપણે એક મોટા બાઉલમાં લઈએ અને 2 થી 3 વખત પાણીથી સાફ કરીએ, કેમ કે ધૂળ કે કચરો હોય તો નીકળી જાય. ફ્રેન્ડ્સ, આને અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ નામથી બોલાવાય છે. જેમ કે તમે કાઠિયાવાડમાં જાઓ, સૌરાષ્ટ્ર સાઈડ, તો બધા આને સામો કહે છે અને અમદાવાદમાં આને મોરૈયો કહેવામાં આવે છે. અમદાવાદમાં સામો એટલે કે જે ઋષિ પાંચમના દિવસે ખાવામાં આવે છે, કે જે થોડો ગ્રે કલર જેવો હોય છે અને થોડો કડક હોય છે. તે સામાની જ વેરાયટી છે, પણ તેનો ઉપયોગ આપણે બહુ ઓછો કરીએ છીએ, કેમ કે તે સામો જે ગ્રે કલર વાળો છે તે બહુ જ ગરમ પ્રકૃતિનો છે, એટલે વધારે પ્રમાણમાં આપણે ના ખાઈ શકીએ. આપણે બધા જ ઉપવાસમાં આ મોરૈયાનો જ ઉપયોગ કરીએ છીએ. આપણે જે વાટકીના માપથી મોરૈયો લીધો તે વાટકીના માપે જ આપણે 2 વાટકી જેટલું પાણી એડ કરીએ છીએ અને આને 5 મિનિટ આપણે રહેવા દઈએ. મોરૈયામાં આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરતા, તો તીખાસ માટે આપણે લીલું મરચું 1 લઈએ છીએ. 7 થી 8 લીમડાના પાન છે અને 2 ઇંચ આદુનો ટુકડો છે. લીલા મરચાંને આપણે ઝીણા ઝીણા સમારી લઈએ. ફ્રેન્ડ્સ, આપણે જ્યારે લીમડો કોઈ પણ વસ્તુમાં આખો એડ કરીએ છીએ ને, તો ઘરના સભ્યો કેવું કે તેને સાઈડમાં કરી દે છે, ખાતા નથી. પણ આના ગુણ બહુ સારા છે અને ખાવો જરૂરી છે, તો આપણે તેને અત્યારે સમારીને લઈએ, જેથી તે સરસ મિક્સ થઈ જશે અને જમતી વખતે બિલકુલ કોઈ કાઢીને નહીં ખાય, બધા જમવામાં લીમડાનો ઉપયોગ કરી લેશે. આદુને પણ આપણે છીણી લઈએ. હવે આપણે મોરૈયાનો વઘાર કરીએ. એક પેન લીધું છે. કોઈ પણ જાડા તળિયા વાળું વાસણ લેવાનું, નહીં તો નીચે મોરૈયો ચોટી જશે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. આપણે 2 ચમચી જેટલું સિંગ તેલ એડ કરીએ છીએ. જ્યારે આપણે ફરાળી આઈટમ બનાવીએ ત્યારે બધી ચોખ્ખી વસ્તુનો ઉપયોગ કરવાનો. જે આપણે રૂટીનમાં મસાલા વગેરે કરી છે તેમાંથી નહીં લેવાનું. અને 1 ચમચી ઘી એડ કરીએ. ઘી અને તેલને થોડું ગરમ થવા દઈએ. તમે તેલ ના ખાતા હોય તો એકલા ઘીમાં પણ મોરૈયો બનાવી શકો છો. 3/4 ચમચી એટલે કે પોણી ચમચી જેટલું જીરું એડ કરીએ. થોડું જીરું થાય એટલે 4 ચમચી એટલે કે 1/4 કપ જેટલા સિંગદાણા એડ કરીએ. સિંગદાણાને થોડા થવા દઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની, નહીં તો જીરું બળી જાય. આવી રીતે સિંગ પહેલા તેલમાં તળાઈ જશે અને પછી જ્યારે મોરૈયો બનતા તે પાકશે ને, એટલે કે ચડશે ને, ત્યારે તેની ફ્લેવર બહુ સરસ લાગશે. તમને ખાતી વખતે બહુ જ મસ્ત લાગશે. હવે લીલા મરચાં એડ કરીએ. લીમડો એડ કરીએ. મોરૈયાને બહુ સારી ફ્લેવર દેવા 3 લવિંગ અને 1 ટુકડો તજ એડ કરીએ. આનાથી ફ્લેવર બહુ જ સરસ આવશે. અને જે આદુ હતું તે પણ એડ કરી દઈએ. બધું થોડું સરખું સંતળાય પછી 1 મીડિયમ સાઇઝનું બટેટું ઝીણું ઝીણું સમારીને પાણીમાં રાખ્યું છે તે એડ કરીએ. પાણી નિતારીને એડ કરશું. બહુ મોટા પીસ કરશું બટેટાના તો ખાતી વખતે મોરૈયામાં અલગ અલગ લાગશે, તો આપણે થોડા મીડિયમ પીસ કરીએ છીએ. ફરાળમાં બધા લોકો અલગ અલગ વસ્તુ ખાય છે. જો તમે હળદર ને લાલ મરચુંનો ઉપયોગ કરતા હોય તો તમારે આ સમયે હળદર અને 1/4 ચમચી જેટલું લાલ મરચું એડ કરી દેવાનું. અડધી ચમચી જેટલું આપણે સિંધાલું એટલે કે ઉપવાસનું મીઠું એડ કરીએ. અત્યારે આપણે બધું મોરૈયાના ભાગનું મીઠું એડ નહીં કરવાનું, કેમ કે બટેટા બહુ ખારા થઈ જાય. અત્યારે આપણે બટેટાના ભાગનું જ મીઠું એડ કરીએ છીએ. અને સિંધાલું મીઠું હોય છે ને, તે આપણા રૂટીન મીઠા કરતા ઓછું ખારું હોય છે, તો પ્રમાણમાં થોડું વધારે જોઈશે. બટેટા આપણા 2 થી 5 મિનિટ જેટલા સતળાઈ ગયા છે. આપણે તેને ચેડવવાની જરૂર નથી, કેમ કે જ્યાં સુધી મોરૈયો બનશે ત્યાં સુધી બટેટા ચડી જશે. હવે જે આપણે મોરૈયો પલાળીને રાખ્યો તે એડ કરીએ છીએ.
હવે બધાને મોટો પ્રશ્ન હોય છે કે મોરૈયામાં પાણી કેટલું લેવાનું. તો અત્યારે આપણે 2 કપ પાણીમાં મોરૈયાને પલાળ્યો હતો. હજુ આપણે બીજું 2 કપ પાણી એડ કરવાનું છે. ટોટલ આપણે 1 કપ મોરૈયા સામે 4 કપ પાણી લીધું છે. તમે જે વાટકીનું માપ સેટ કર્યું હોય તે વાટકીના માપથી જ લેવાનું. જે આદુ આપણે છોલીને રાખ્યું હતું તેનો રસ લઈ લઈએ, આવી રીતે દબાવીને. તેની ફ્લેવર બહુ સરસ લાગશે અને આનો તમે ચામાં ઉપયોગ કરી શકો છો. એકવાર સરખું મિક્સ કરી દઈએ. આપણે 4 વાટકી પાણી એડ કર્યું છે અને અત્યારે આપણે આવી રીતે પેનમાં મોરૈયો ચેડવી છે. તો પાણીનું વેરિએશન આવી શકે છે, કેમ કે મોરૈયો ઘણીવાર જૂનો હશે ને તો બહુ વધારે પાણી એબ્ઝોર્બ કરશે. આપણે આને લસલસતો એટલે કે થોડો ઢીલો કન્સિસ્ટન્સીમાં બનાવવાનો છે. તો જરૂર પડે તો બીજું અડધોથી 1 કપ પાણી એડ કરી શકીએ છીએ. મોરૈયો બહુ ડ્રાય હોય ને ફ્રેન્ડ્સ તો ખાવામાં ના ભાવે. થોડો ખીચડીની કન્સિસ્ટન્સીનો હોવો જોઈએ, જેથી ખાતી વખતે તમને દહીં છાશ સાથે પણ બેસ્ટ લાગે. બીજું આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીએ. તમે ટેસ્ટ કરી શકો છો આ ટાઈમે. તમને જો પ્લસ કરવું હોય તો તમે કરી શકો છો. હવે મોરૈયાને એકદમ સારો ટેસ્ટ દેવા માટે આપણે તેની અંદર 1.5 ચમચી જેટલી ખાંડ એડ કરીએ છીએ. આનાથી ગળપણ નહીં લાગે ફ્રેન્ડ્સ, ટેસ્ટ બહુ જ સરસ લાગશે, કેમ કે આપણે પાછળથી ખટાશ પણ એડ કરવાની છે. તમને ના ભાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. એકવાર સરખું બધું હલાવીને મિક્સ કરી દઈએ, જેથી મીઠું અને ખાંડ સરસ ભળી જાય. ઢાંકીને આપણે 5 મિનિટ માટે ચડવા દઈએ. ગેસની ફ્લેમ સ્લો જ રાખી છે. 2-3 મિનિટ પછી આપણે એકવાર હલાવી લેવાનું, જેથી નીચે તે બેસી ના જાય, કેમ કે મોરૈયો નીચે હશે ને પાણી ઉપર હશે તો ઘણીવાર ચોટી જાય. 4 મિનિટ પછી આપણે ખોલીને હલાવી લઈએ. તમે જુઓ ઘણું બધું પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે, પણ હજુ તમે અડો ને તો મોરૈયો થોડો દાણા જેવો છે. તો આપણે બીજું અડધો કપ પાણી એડ કરીએ છીએ. પાણી એડ કરીને મીઠું ચાખી લેવાનું. જો તમને ઓછું લાગે પાણી એડ કર્યા પછી તો તમે નાખી શકો છો, કેમ કે ગળપણ અને તીખાશ અને મીઠું બધાના ઘરે અલગ અલગ સ્વાદમાં ખવાય છે. ઢાંકી અને ચડવા દઈએ. હવે લગભગ 6-7 મિનિટ થઈ ગઈ છે અને મોરૈયો સરસ ચડી પણ ગયો છે અને પાણી પણ એબ્ઝોર્બ થઈ ગયું છે. અત્યારે આપણે આટલી કન્સિસ્ટન્સી રાખવાની છે, કેમ કે તમે કલાક પછી જમશો ને તો બહુ જ કઠણ થઈ જશે, પાણી બધું શોષાઈ જશે. તો આ પરફેક્ટ છે. છેલ્લે અડધા લીંબુનો રસ એડ કરીએ. અન્નપૂર્ણામાની કૃપાથી બેસ્ટ મોરૈયો બનીને રેડી છે. છેલ્લે આપણે કોથમીર એડ કરીએ. ઘણા બધા લોકો ઉપવાસમાં કોથમીર નથી ખાતા, તો તમે નહીં એડ કરો તો પણ ચાલશે. અને ઢાંકીને 1 મિનિટ રહેવા દઈએ.